ઉઠાવવામાં મારી ડાબી બાજુની ગાદી દબાઈ ગઈ હતી બે 1 મિનિટ માટે પણ પહેલા ઊભું નહીં રહેવાતું હતું મારાથી. કોઈ પણ દુખાવાની તકલીફ હોય તો અહીંયા એકવાર મુલાકાત તમે લો. હું સોનગઢ તાપી જિલ્લામાંથી આવું છું. તકલીફમાં મને છે ને પેલું વજન ઉઠાવવામાં મારી ડાબી બાજુની ગાદી દબાઈ ગઈ હતી બે ભાગે થાપાના ભાગે દુખાવો વધારે રહેતો હતો અને એક સાઈડ પર જો ઊભો રહો ને તો ડાબી બાજુના પગમાં નીચે ઝંઝાટ ચાલુ થઈ જતી હતી. 1 મિનિટ માટે પણ પહેલા ઊભું નહીં રહેવાતું હતું મારાથી. સવારમાં જ્યારે પણ ઉઠ્યો ને ત્યારે પથારીમાંથી ઊભું નહીં થવાતું હતું. 3 હોસ્પિટલમાં હું બતાવ્યું છે ઓર્થોમાં, પણ એનાથી કોઈ ફરક પડ્યો નથી. દવા પણ લીધી છે, એનાથી પણ કંઈ ફરક નથી પડ્યો. અહીંયા 2 જ સેશન લીધા છે. પહેલા સેશનમાં મારી દુખાવો એકદમ ઓછો થયો 50% અને બીજા સેશનમાં અત્યારે કમ્પ્લીટ થયું છે. દવા લીધી નથી, ટેબ્લેટ નથી લીધી, કોઈ પાટાપટ્ટી કરી નથી. એ ટ્રીટમેન્ટ કમ્પ્લીટ થઈ ગયું છે મને. કેમ કે અત્યારે મોસ્ટઓફલી અત્યારના યુગમાં બધી જગ્યા પર આ દુખાવો બધાને જ થાય છે અને આના માટે તમારે કોઈ દવા લેવાની કે પાટાપટ્ટી કરાવવાની જરૂર નથી. અહીંયા આગળ ફક્ત 1 કે 2 મુલાકાત તમે લો, એમાં તમે કમ્પ્લીટ તમારે કોઈ પણ ગાદીની નસ દબાઈ હોય, હાથની નસ દબાઈ હોય તો કમ્પ્લીટ થઈ જશો તમે. શરીરના કોઈ પણ દુખાવાની તકલીફ હોય તો અહીંયા એકવાર મુલાકાત તમે લો, પછી તમે ટેબ્લેટ અથવા પાટાપટ્ટીની દવા પછી કરાવશો. પણ શરૂઆતમાં એકવાર અહીંયા મુલાકાત લેવી જરૂરી છે તમારે.